શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે રવિવાર અને ચકલીઓનો મસ્ત મજાનો અવાજ સંભળાઈ રહ્યો છે, તમે સાંભળી શકો છો. અને જો પેલું ગલુડિયું છે ને દૂધ પી રહ્યું છે, જો એને આપી દીધું છે. આ ગલુડિયાને પકડી રાખવું પડે છે, એ ગલુડિયાને પકડી રાખવું પડે છે કેમ કે પેલા ગલુડિયાને ખાવા નથી દેતું એટલા માટે. અને આ એની માં જો આપણે આવી ગયા છે રસોડામાં ને દૂધ પણ આવી ગયું છે. હા આપી દઉં. અને હજી આજે તો જૈવિક મોડો ઉઠ્યો એટલે મારે કચરો વાળવાનો બાકી છે. કેટલા વાગી ગયા છે આજે? બહુ મોડું થઈ ગયું છે, 7:30 થઈ ગયા છે. તો ચલો ફટાફટ એક બાજુ દૂધ ગરમ કરી દઈએ ને એક બાજુ આ કૂતરાનું દૂધ આપી દઈએ. દૂધ ગરમ કરીએ પહેલાં એ લોકોનું કાઢી લઉં, પછી અમારું દૂધ ગરમ કરી લઉં અને બસ પછી સેવા કરી લઈએ અને પછી ચા પાણી. પાછા ચક્કાભાઈ આવી ગયા છે અહીંયા. ચૂં 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 સવારના જો એ ત્યાં બેઠા. ચલો આપણે હવે અહીંયા પાણી રેડી દઈશું તુલસીને. સરસ મજાનું. જો ચકલી ઘરમાં જાય છે ને આવે છે એવું છે. અને અહીંયા આવી ગયો છે જયમેક. હાલો જયમેક, નાઈ ધોઈને રેડી થઈ ગયો કેમ? બોલો હવે શું નાસ્તો કરી લઈશું ને? મને બહુ ભૂખ લાગી ગઈ છે. તો એ એના પિક્ચર્સ જે વધારાના હોય એ ડિલીટ કરી રહ્યો છે. કેમ જયમેક? કરો કરો, નહીંતર ફોનમાં બધું ભરાઈ જશે. જો કે જયમેકનો ફોન તો હવે ગયેલો જ છે, નવો લાવવાનો છે. કેમ જયમેક? તો નથી કેમ? તો એસા હે અભી તો શું બનાવીશું જયમેક નાસ્તામાં? વિચાર કરું છું કે પૂરી જ બનાવી દઉં મસાલાવાળી. તાવડો તો કાલે ભજીયા બનાવ્યા હતા એટલે તાવડો છે જ, મૂકેલો જ છે. અને આજે ચક્કાભાઈ જયમેક બહુ મસ્ત સવારના એ કરે છું. પેલા ચકલી ઘરમાં આવે છે ને જાય છે, આવે છે ને જાય છે એવું છે. 8:30 થઈ ગયા છે, ભૂખ પણ લાગી ગઈ છે બરાબરની. તો ચલો ફટાફટ નાસ્તો બનાવી દઈએ અને પછી બીજું બધું કામ કરી દઈએ. જો હવે ઘરમાં થોડોક તડકો આવવા લાગ્યો છે, તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે આ સરગવાની શીંગો જે કાલી કટકા કરી હતી તે મૂકી દઈશું મસ્ત મજાની. જો અત્યારના 4:45 થઈ ગયા છે અને જયમી ગયા છે. હાલો જયમેક. અને અહીંયા ભગત સોઈ ગયું છે. ઉનાળો આવ્યો ને એટલે અહીંયા આગળ અડ્ડો જમાઈ જશે અમારે અહીંયા ભગતથી. તો અત્યારે હું જઈ રહી છું ઉપર. સિલાઈ કરવાની છે મારે જયમેકના પેન્ટને. તો જોઈ શકો છો મારા હાથમાં. તો હું ઉપર જઈ રહી છું અને પાછળ છે મારો જયમેક. નહીં જયમેક? ઓકે. લીંબુ કાપેલું છે? કાપેલું નથી, લીંબુ જ નવું કાપી લે લીંબુ. તો ચાલો ઉપર જઈ રહ્યા છીએ આપણે. અને આજે મેં બનાવી હતી ભાજી અને ભાખરી ખાધી હતી જોડે. જો ઘણું જ મોડું થઈ ગયું હતું એટલે વિડીયો ઉતારવાનો સંભવ નથી થયો, પણ હું તમને બતાવી દઈશ કે મેં કેવી ભાજી બનાવી છે. બહુ મસ્ત ભાજી બની હતી. સાથે ભાખરી ખાધી, ઘરની વલોવેલી છાશ એકદમ ફ્રેશ મસ્ત મજાની. અને અહીંયા જો આપણા પ્લાન્ટ જોઈ શકો છો. હવે આને બધાને જગ્યા બદલવાની છે. જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો આ એક ઉગી ગયો, બીજું આ ત્રીજું ઉગવા આવ્યું છે, એક આ ચોથું પણ ઉગી ગયું છે. હવે અહીંયા પણ ધીમે ધીમે ઉગશે. અને આ એકદમ જો, અને આ પણ મસ્ત મજાનો જો મની પ્લાન્ટ્સ પણ સરસ થઈ ગયું છે. તો અહીંયા જોઈ શકો છો સરસ મજાનું. ને અહીંયા મેં આદું સૂકવેલું જો અહીંયા પણ છે, એકમાં કરી દઈશું આદું.
અને અમે અહીંયા ઈડલી બનાવવાની છે જો, એટલે મસ્ત મજાનું તડકે મૂકી દીધું હતું. બંધ કરી દઈશું આમ, એટલે હમણાં નીચે જઈશું એટલે સાથે લેતા જઈશું. તો ચલો પહેલાં સિલાઈ કરી દઈશ. તો જો અત્યારના 6:30 થઈ ગયા છે અને અહીંયા જોઈ શકો છો કે સંભાર રેડી થઈ ગયો છે. મસ્ત મજાનો સંભાર, જો ઈડલી સંભાર બને. આમાં ઈડલી થઈ રહી છે કુકરમાં અને આ સંભાર રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. અને અહીંયા જોઈ શકો છો કે ટોપરાની ચટણી મસ્ત મજાની થઈ ગઈ છે. મસ્ત મજાનો વઘાર પણ કરી દીધો છે. અને વાંદરા તો અત્યારે બહુ જ બહાર આવી ગયા છે, જબરજસ્ત. તો હવે થોડીક વાર બહાર બેસીશું. જો ખાટલો બહાર જોઈ શકો છો કે બહાર છે જ. હું બહાર આવી ગઈ ને તો બધા જો ભગત ત્યાં બેઠું છે. કશું જ છે નહીં ખાવાનું. તો અહીંયા જો કાલા લીલા ચણા શેકેલા હતા એ થોડાક લઈને બેઠી છું અને કોથમીર લઈને બેઠી છું. તો જો અહીંયા જોઈ શકો છો કે સરસ મજાની ઈડલી જો ઉતરી ગઈ છે ને એકદમ સોફ્ટ છે. અને ફરી બીજું મૂકી દીધું છે મેં કરવા માટે. ફાઇનલી આપણું ઇન્ડિયા જીતી ગયું છે. શું ICC મેન્સ વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ગયું છે.